વધતા પ્રદૂષણને લઈને ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા રિજનલ ઓફિસરને આવેદન. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં વધી રહેલા પ્રદૂષણ અને વારંવાર ઘટના આગના બનાવોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાની આમ આદમી પાર્ટીએ અંકલેશ્વર રિજનલ ઓફિસરને જીપીસીબીને આવેદનપત્ર સોંપ્યું હતું. ભરૂચ જિલ્લાની અંકલેશ્વરના દહેજ, સાયખા, પાનોલી અને ઝઘડિયા જેવા મોટા ઔદ્યોગિક હબ આવેલા છે, જ્યાં ભારે પ્રમાણમાં ઔદ્યોગિક એકમો કાર્યરત છે. આ કારણે અહીંયા હવા અને પાણીના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વધતા AQIના આંકડા વિસ્તારમાં પ્રદૂષિત ગંભીરતા દર્શાવે છે. પાર્ટી દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે જીપીસીબી તરફથી મોનિટરિંગ અને કાર્યવાહી દરમિયાન બેદરકારી જોવા મળી રહી છે, જેને લઈને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. અંકલેશ્વર જીપીસીબીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને ફાઇનલ એક ઇન્ટિમેશન પણ એ લોકોને આપેલું છે. અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી ઝઘડિયાની અંદર અને પાનોલીમાં આ તમામ GIDCની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બેફામ જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે, સાથે જ રાત્રિના સમયે જે ઝેરી ગેસ જે વાયુની અંદર છોડવામાં આવે છે, આ ખૂબ ગંભીર બાબત છે. સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે. આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે. જો હવે કોઈ પણ કંપની ઉપર જે પણ કંપનીઓ આ કેમિકલ યુક્ત પાણી છોડે છે કે ઝેરી ગેસ જે છોડી રહ્યા છે, આ લોકો પર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી જીપીસીબીની જે ઓફિસ છે એ ઓફિસને અમે તાળાબંધી કરી દઈશું. કારણ કે જો જીપીસીબી અહીંયા બેઠા પછી પણ જો આવું વલણ કરતી હશે અને કંપની ઉપર આશીર્વાદ રાખતી હશે તો એ આમ આદમી પાર્ટી હવે સાખી નહીં લે. એ જે કોઈ પણ નેતાઓ અને જે કોઈ પણ વ્યક્તિઓ, જે કોઈ પણ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે ચાલી રહ્યા છે એ તમામ અધિકારીએ પણ નોંધ લેવી અને તમામ જે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય, જે કોઈ પણ કાર્યકર્તા હોય, એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી પાર્ટી સાખી નહીં લે. અને આગામી દિવસોની અંદર જે એમને ટાઈમ આપ્યો છે એ રીતે ગઈકાલે પણ જે 8 કરતા વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે કેમિકલ યુક્ત જે પાણી હતું, બધું જે સોલ્યુશન હતું, એ વરસાદની લીધે જે નદી નાળામાં જે ગયું છે એના ઉપર શું એક્શનો લેવાય છે, આને લઈને આગામી દિવસોમાં જે કંઈ અહીંયા જીપીસીબીમાં જે RTI કરવાની છે એના માધ્યમથી અમે માહિતી પણ માંગીશું. અને કેટલી કંપનીઓને અત્યાર સુધી એમને ક્લોઝર નોટિસ આપી છે, ક્લોઝર નોટિસ પછી એમને કેવી રીતે એમને ચાલુ કરવાની પરમિશન આપી છે, આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી હવે આગળ પગલા લેશે. પિયુષભાઈ, જીપીસીબીની જે અત્યારની કામગીરી છે ને પહેલાની કામગીરી છે એ વિશે શું કહેવા? જીપીસીબીની અત્યારની જે કામગીરી છે, પહેલાની કામગીરી છે, એની ઉપર હું તમને વાત કરું તો આપણે અવારનવાર જોઈએ છે કે જે પહેલા જે નદી નાળામાં જે પાણી કેમિકલ યુક્ત જે પાણી મળતા હતા, આજે અહીંયા આમળા ખાલી પકડી લો કે પછી જેટલા પણ નદી નાળા છે, આ તમામ જગ્યાએ રાત્રિના સમયે તમે આવો GIDC ની અંદર તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે. એ પહેલા જે પરિસ્થિતિ હતી આજની પરિસ્થિતિ પણ એ સેમ જ છે. હવે પિયુષભાઈ, આ જે નદી નાળા ને ભૂગર્ભ જમીન જે પ્રદૂષણ થાય છે એનું તમે કેટલા સમયનો અલ્ટિમેટ આપશો કે વ્યવસ્થિત બિન પ્રદૂષિત નાગરિકોને મળી શકે? એના માટે અત્યારે ઉપર રિજનલ ઓફિસરને રજૂઆત કરી છે. રિજનલ ઓફિસરે એવું કીધું છે કે અમે તાત્કાલિકના ધોરણે અમે એમને એમ લખીને આપ્યું છે કે તમામ યુનિટ ઉપર તાત્કાલિકના ધોરણે જીપીસીબીના જે કંઈ પણ ટીમો છે એના દ્વારા ચેકિંગ કરવામાં આવે. જે કોઈ પણ કંપનીઓની અંદર આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ છે તો એની ઉપર તાત્કાલિકના ધોરણે ક્લોઝર નોટિસ આપવામાં આવે ને એ કંપનીઓ ઉપર તાત્કાલિકના ધોરણે કાયદાકીય પગલા લેવામાં આવે. અગર એ નહીં કરવામાં આવે તો તમે તાળાબંધીની વાત કરી છે જી કે અમે જીપીસીબીમાં તાળાબંધી કરીશું, તો આ તમને સંતુષ્ટિ નહીં થાય કે નાગરિકોને સંતુષ્ટિ નહીં થાય કે પર્યાવરણનું ચાલુ જ રહે છે પ્રદૂષિત કરવાનું, તો તમે કેટલા સમયમાં જીપીસીબીને તાળાબંધી કરશો? આની એક પ્રક્રિયા હોય છે. જીપીસીબી એ જો ધારે તો એ લોકો 6 મહિના પણ લગાડે ને ધારે તો 1 મહિનાની અંદર પણ જો કડક વલણ કરે તો તાત્કાલિકના ધોરણે બધી જ કંપનીઓને એ લોકો કાયદેસર ચલાવવા માટે સક્ષમ થઈ શકે છે. પરંતુ જો આની અંદર નિષ્ફળ જશે તો આગામી અમે લોકો 2 થી 3 મહિનાની અંદર આ તાળાબંધી આ જીપીસીબીની ઓફિસે આવીને અમે લોકો કરી દઈશું. આ તમે સ્ટેટમેન્ટને કાયમ રહેશો? બિલકુલ કાયમ રહીશું. મુદ્દો છે ઇલેક્શન આવી રહ્યું, કોઈ રાજકીય મુદ્દો નથી. અને અમે આ ખેસ એટલા માટે પહેર્યો છે કારણ કે ભાજપની સામે જ્યારે ઉતરીએ છે તો આમ આદમી પાર્ટી એક જ એવો મજબૂત વિકલ્પ છે ગુજરાતની અંદર. અને ભાજપને પણ ખબર છે કે આમ આદમી પાર્ટી જે છે એ જ વ્યક્તિ આ લોકોને સીધા લાઈન પર લાવી શકે એમ છે.
એટલા માટે દર વખતે ભાજપ જ્યારે એના પોતાના આવી કંપનીઓ જ્યારે ઊભી થતી હોય ત્યારે કંપનીઓના રિબીનો કાપવા માટે મંત્રીઓ જતા રહેતા હોય, ધારાસભ્યશ્રીઓ જતા રહેતા હોય. આપણે સૌ જાણીએ છીએ કે 15 વર્ષથી આ જ અંકલેશ્વરના ઈશ્વરસિંહ અત્યારે મંત્રી બની ગયા. એ મંત્રી બન્યા પછી પણ એમની પાસે અત્યારે 15 વર્ષથી જ્યારે ધારાસભ્ય છે તો પણ એમને કર્યું. આજે મંત્રી બન્યા, અમે એવી આશા રાખીએ છીએ કે એમના તરફથી પણ તાત્કાલિકના ધોરણે જીપીસીબીને ધ્યાનમાં રાખી અને એની જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એની ઉપર અટકાવવામાં આવે. અને આમ આદમી પાર્ટી જે જીઆઈડીસીમાં રહેતા નાગરિકોની મુલાકાત લીધી, કોઈ ટીમની રચના કરી કે જીઆઈડીસીમાં કેટલું પોલ્યુશન છે ને એમને હેરાનગતિ કેટલી છે, ને તમારી પાસે પુરાવા ખરા છે કે કેટલું પોલ્યુશન છે, કઈ કંપની ક્યાં પેરાવે છે, નદી કઈ રીતની પોઝિશનમાં છે હાલમાં, એવા આધાર પુરાવા ખરા તમારે? એની જ માહિતી મેં ઉપર, તમે કદાચ અંદર નતા એટલા માટે જ હું તમને કહું છું કે એની જ માહિતી અમે એમની પાસે આરટીઆઈ 1 વર્ષની છેલ્લા માંગવાના છે. જે કંઈ પણ અમારી પાસે વિડીયો અને ફોટા છે એના આધારે જે કંપની ઉપર શું કંપની જીપીસીબીએ જે એક્શન લીધી છે કે નથી લીધી, અને એક્શન લીધી છે તો એને ક્લોઝર નોટિસ કેટલા દિવસની આપી છે, કેવી રીતે ક્લોઝર નોટિસ આપીને કેવી રીતે એમને ચાલુ કર્યું, એ બાબતે અમે આગળ વધીશું. ને જીઆઈડીસીમાં રહેતા નાગરિકો સાથે શું રચના કરશો તમે? અમે અવારનવાર કરીએ જ છે. અમારે કોઈ રાજકીય મુદ્દો નથી અને અમે કોઈ ઇલેક્શન આવે ને પેલા પાણીમાંથી જે દેડકા બહાર આવે એવી રીતે નથી નીકળતા. અમે હંમેશા જ્યારે પણ જનતાને તકલીફ પડે છે ત્યારે અમે લોકો જનતાની સાથે ઉભા રહીએ છીએ. અને આજે સમગ્ર ગુજરાતની અંદર, આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે જનસભાઓ જે ચાલી રહી છે એ જનતાની તકલીફોને સાંભળવા માટે જ અમે અત્યારે ચલાવી રહ્યા છીએ.